સુરતના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 16,79,000ની કિંમતના 279 નંગ મોબાઈલ ફોન જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં 12 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. સુરતમાં ઉધના પોલીસની ટીમે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચેથી આરોપી રવિ રૂમાલભાઈ રાજનટ ઉંમર વર્ષ 31 અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ ઉંમર વર્ષ 44 તેને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ 15 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ અન્ય એક આરોપીને મોબાઈલ ફોન વેચાણથી આપવા માટે આવેલા હતા, જેથી પોલીસે આરોપી ધીરજ રવિન્દ્રભાઈ જોપે ઉંમર વર્ષ 25 તેના ઘરે જઈ તપાસ કરતા કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આરોપીઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેના કિસ્સામાંથી તથા BRTS બસમાં મુસાફરી કરતા પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં પોલીસ તપાસમાં ઉધના, કડોદરા, સુરત રેલવે પોલીસ, સલામતપુરા, પૂણા અને પાંડેસરા પોલીસ મથક મળી કુલ 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પકડાયેલા 3 આરોપી પૈકી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું, તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લૂપ તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં FIR અને ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં CR પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનટ, જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ, જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. આ બંને જણા વિવિધ માર્કેટો, ભીડભાડવાળી જગ્યા, BRTS જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે, જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી. સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી. આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આવી રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા. ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે, જેમાં SEM-FW ટૂલ્સ છે અને 3U ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે. પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા. અને કોઈ ગ્રુપ હોય, WhatsApp ગ્રુપ્સ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનો આ સ્પેર પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે, તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. 264 જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી. સાહેબ, આ જે છોકરો છે નોકરી શા માટે આ પ્રકારનું કરતો હતો અને એને આ વિચાર ક્યાંથી આવ્યો? પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કહેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇસ્યુઝે ડીલ કરતા હતા. એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી. ઓલરેડી તેઓ એન્જિનિયર છે, પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે. સાહેબ, આઈફોનને સૌથી સિક્યોર માનવામાં આવે છે, તો આ આઈફોન કેવી રીતે અનલોક કરી નાખ્યો? કેટલા રૂપિયા એની પાછળ લેતો હતો? રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો. પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા. એટલે સર પાસવર્ડ ખોલી નાખ્યો તો શું કરતો હતો?
પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેર પાર્ટ્સ અલગ કરતા હતા. મેમ એરપોર્ટ પર પગારદાર હતો અને એને પછી આ પ્રકારે કામ કર્યું. એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અરાઉન્ડ 50 થી 60,000 જેવો એમને પગાર છે. દિલ્હીમાં પણ હતો. હા, એની ટ્રાન્સફર અહીંયાથી પહેલા અહીંયા જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી એમની ટ્રાન્સફર થઈ હતી ને દિલ્હીથી પાછો અહીંયા છેલ્લા 1 વર્ષથી એપ્રિલ 2024થી એ સુરત એરપોર્ટ પર કામ કરે છે. પેલા ચોરોની અને આ જે એન્જિનિયર છોકરો છે એની મુલાકાત કઈ રીતે કરાવી? બહુ ટાઈમ પહેલાં જ્યારે 1 વર્ષ દિલ્હી એમની આરોપીની જે ટ્રાન્સફર થઈ એ પહેલાં જ્યારે એમને જરૂર હતી સેકન્ડ મોબાઈલની ત્યારે એ ત્યાં માર્કેટમાં ગયો હતો જ્યાં સેકન્ડના મોબાઈલ મળે છે અને એ માર્કેટમાં જ એને આ રવિ રૂમાલ અર્જન્ટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડની મુલાકાત થઈ હતી. એટલે આ જો અનલોક કરતો તો કોઈ ઓફિસ હતી કે પછી એરપોર્ટ પર બેસીને કરતો? ના, એ મોસ્ટલી આ બધું કામ એમના ઘરેથી કરતા હતા પ્રાઇમરી